હે મારી માં, તારી કૃપાથી હંમેશા હંમેશા મારી આ વાડી લીલીછમ રહેશે માં. બસ આવા અને આવા આશીર્વાદ તારી આ દીકરી ઉપર રાખજે માં. જય મા દશામાં, 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 જય મા દશામાં. ભાભી તમે આવો. નો હોય હવાય ને, હું કામે નો હવાય હે? હા, દશામાના વ્રત હાલતા હોય અને કોઈ ઘરે આવે ઈ તો માં દશામાના પગલા પડ્યા સમાન છે. હા, એ વાતે હાસી છે હે. હા, તને કઈ તકલીફ નથી પડતી લી? તકલીફ હા છે ને? હા, તને મહિના રહ્યા છે એની વાત કરું છું. હા, મહિના તો છે ને, મારી માની કૃપા છે. હા, મારી માના આશીર્વાદથી હા અંધાઈ સુખ શાંતિ મને મળે છે. એટલે તકલીફ તો મારી માં લઈ લે મારી. હા, આ હંધે વાત હાસી, પણ તાર લગન થયા ને હજી આ હવા વર માન થયું છે. હા હો, હવા વરહમાં મારી માએ મારી ઉપર કૃપા કરી નાખી. હા, જોયું ને, હા હું નાની હતી ને ભાભી ત્યારથી હા દશામાનું વ્રત કરું છું અને મારા જીવનમાં હંધાઈ સુખ શાંતિ છે મારી માની કૃપાથી હો. અને જો આ વરહદીમાં જ મારી હામું જોઈ લીધું મારી માએ. હા, માએ તો હામું જોયું એ હંતી વાત હાસી, પણ તને છે ને ગતા ગમ નથી જરાય. ખા ભાભી, હાવું કાં કયો છો? હું કા ભાભી, અત્યારે આ જમાનો કેટલો આગળ વધી ગયો. અત્યારની છોકરીઓ કેવી હોશિયાર હોય અને તું હાવ ભોળી છો. હું કઈ સમજી નહીં, હું કહેવા માંગુ? કેદી સમજી ને મને ઈ ખબર નથી પડતી. તને થોડી વાતમાં કઈ સમજાતું નથી મારી કોઈ દી વાત. આ એમ કહું છું, આ તારા લગ્ન હજી હવા વર થયું, તાર મહિના રહી ગયા. આ મહિના નો રાખી દેવાય. એ 3 વરસ સુધી છે ને 4 વરસ સુધી છોકરું નો થવા દેવાય. તને ભાન પડે છે? આ અત્યારનું છે ને હાહર્યું હારું નીડું તો નીવડું, બાકી તને ખબર છે ને અત્યારની દીકરીઓ કેટલી હેરાન થાય છે. એ પેલા ઘર બાર જોઈ લેવાય, ઘરવાળો પારખી લેવાય, આ હાહરિયામાં છે ને હંધાય માણસોને પારખી લેવાય કે આપણને જિંદગી આખી હાસવી એમ છે હરખી રીતે. પછી મહિના રખાય, તાર ડોહો આ પછી છોકરું આવી જાય ને પછી વાહેથી ધક્કો મારે ને તો આપણે ક્યાંય ના ન રહી. તમારી હંધી વાત હાસી ભાભી, પણ માણાને કોણ ઓળખી શીખ્યું છે હે? ક્યારે કેનો રંગ કેવો બદલાઈ જાય કાંઈ નક્કી નથી હોતું. એટલે જ કહું છું. પણ મારે એ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે મારી માં બેઠી છે ને. હું ભલે ઓળખી શકું કે ન ઓળખી શકું, પારખી શકું કે ન પારખી શકું, પણ મારી માં તો હંધોઈ બેઠી બેઠી જોવે છે. એને ખબર છે કે મારા હાટું હું હારું ને હું નહીં, એટલે એવી ચિંતા હું નથી કરતી. આ તો મને તારું પેટમાં બળે ને એટલે કહું છું કે સારું થયું ભાભી, તમે મને કીધું તો ખરી. એવું થયું કે તમને મારી લાગણી તો છે. લાગણી હોય તય તો વાત કરું. હા લે, ઓલી 2 બાઈઓ તારી જેમ જ મહિના રાખી દીધા છે, કાંઈ એમ કેવા નથી જાતી. ઈ ક્યાં આપણી હગ્યું છે? સાચી વાત છે હા, તો ભાભી. તું મારી દેરાણી રહી, મારી ઘરની રહી હે. આ તું મારી નાની બેન સેવી છો, એટલે હું ધ્યાન ન રાખું તો કોણ રાખે? સાચી વાત છે ભાભી, સારું થયું તમે મને આવી સલાહ તો આપી છે. હે, ભલે ને આપણે નોખા રહેતા હોય એક ઓહરીએ, પણ તોય આપણા તે હું એ જ કહું છું ભાભી. હા, તમે આ દશામાનું વ્રત કરો ને, હે હા, વ્રત કરવાથી તમારે ઈ દઈને હારા દિવસો જાય તો. હા, એ પછી લે ને વિચાર કરી લે, પણ આમ મને છે ને હું ભૂખી ક્યાં રહી હગું સુધી રહું. સારું, મારે તો ઉપવાસ છે એટલે હું તો કઈ ખાઈ નહીં શકું. બેહો તમે, તમારા હાટો શરબત બનાવી આવું. ના ના, મારે મોડું થાય છે. એવું છે, લે ને હું જાઉં, પછી પાછી આવીશ ખાઈ ખબર વાંધો નહીં કાઢવા. ભાભી. હા, પૂજાનો ફૂલ લેતા જાઓ, તમારા મંદિરમાં રાખજો. માની કૃપા તમારી ઉપર એ થાય. રાખ ને અત્યારે રાખ, એમ કર. હા, હાથમાંથી લઈને હાથમાં રાખ. હા, તાર મહિના રહ્યા છે ને તાર બાળકને દેજે, માર બદલા નથી. સારું, આવું જ. જય મા દશામાં.
અરે મોટા ભાઈ, સીતારામ. સીતારામ સીતારામ. જય દશામાં. જય દિશામાં. હું છે અશોક? બહુ ખુશ લાગે છે ને? હા, જુઓ ને, તમને ખબર જ છે ને. હા અશોક, તારા ઘરે પારણું બંધા હે એ વાત સાંભળીને હું બહુ ખુશ છું. હું મોટો બાપો બનીશ, હા જલપા મોટી માં બનશે, હા, એને આપણા ફળિયામાં હવે કિલકારી થાય હે. સાચી વાત. કેટલા વર્ષ પછી આપણા ઘરમાં નાનું બાળક રમશે. હા, પણ પહેલા પહેલા એક વાતનું પણ દુઃખ છે મને યાર. દુઃખ કઈ વાતનું? હે જ કે તારી ભાભી ક્યારેય માં નહીં બની શકે, કારણ કે આટલા વર્ષોથી સંતાન માટે વલખા મારી રહ્યા છીએ, પણ સંતાન થતું નથી. પણ એક વાતની ખુશી પણ છે કે તારા ઘરે તો પારણું બંધાય ને. એટલે અશોક, મારા ભાઈ, બાળકનો ઉછેર સારો કરજો, અને તું ઉપાધિ ન કરતો. આપણે ભલે આમ નોખા રહીએ છીએ, પણ રહીએ તો એક જ ઓછરીએ છીએ ને. એટલે બાળકનું ધ્યાન તો હું એ રાખીશ હો. હા મોટા ભાઈ, અને ભલે રિપોર્ટમાં જે આવ્યું હોય ઈ. પણ હું માતાજીને પ્રાર્થના કરે કે તમારી ન્યાય સંતાન થાય. હા અશોક, માતાજીને તો હું પણ પ્રાર્થના કરું છું કે હે માતાજી, હે દશામાં, તો આખી દુનિયાની અરજ સાંભળે છે, તો અમારી અરજ કા ન સાંભળતી? માતાજી આપણી અરજ જરૂર સાંભળશે. હા, સાંભળશે આપણી અરજ, સાંભળશે. પણ તમે કોઈ દી કોઈનું ખોટું નથી કર્યું, છતાં પણ આવું કેમ છે? મને ઈ સમજ નથી પડતી. અશોક, કોઈનું ખરાબ કરો કે કોઈનું સારું કરો, એનાથી કઈ મતલબ નથી હોતો. હા, તો કદાચ અમારા નસીબમાં નહીં હોય બાળક, બાકી તો તું જાણે છે ને, લોકો કેટલા ખરાબ કાર્યો કરે છે, ખરાબ કર્મો કરે છે, છતાં પણ એના ઘેરે સંતાનો હોય જ છે, કારણ કે એના નસીબમાં હોય છે. મારા તો નસીબમાં સંતાન સુખ જ નથી. ના, જુઓ, તમે આવી રીતે દુઃખી ન થાવ. મને દુઃખ થાય છે, અને તમે ચિંતા નહીં કરતા, બધું સારું થઈ જાય. કારણ કે હું જાણું છું કે બધાની ઈચ્છા હોય છે કે એને કોઈ મેણા ન બોલે. મને ઘણા પૂછે છે કે આ તાર ઘરવાળીને મહિના છે, તાર ભાભીને કઈ સારા દિવસો છે કે નહીં, ત્યારે મને દુઃખ થાય છે. હાચી વાત છે તારે. અત્યારે એકને નહીં, લોકો ગામમાં મને પણ પૂછે છે કે આ નાનાને ઘેર પારણું બંધાઈ ગયું, પણ તમારે તો કઈ વાવડ જ નથી. ત્યારે અહીંયા બહુ દુઃખ લાગે છે અશોક. તમે ચિંતા નહીં કરતા, બધું સારું થઈ જાય. હા, અને બીજી વાત ઈ કે જ્યારે તમારા લગ્ન થયા ત્યારે હું જ તમને કહેતો ને, પછી મારો ભત્રીજો આવશે, હું રમાડે. કાંઈ નહીં અશોક, ખોટી ઉપાધિ કરવાથી કાંઈ નથી થવાનું. આ તો બધું ઉપરવાળાના હાથમાં છે. બાળક થવું ન થવું આપણે તો માત્ર નિમિત્ત છીએ. કા થાકી ગયા છો? શું થયું? જલપા, ગામમાં નીકળું ને તો લોકો પૂછે છે શું પૂછે છે? કે તમારા નાના ભાઈના ઘેરે તો પારણું બંધાવવાનું છે, અને તમારે તો લગ્નને આટલા વર્ષ થયા તો હજુ સુધી કોઈ એંધાણ નથી. આ લોકોને હું જવાબ દેવા મારે?
હે આપણા હાથની વાત તો નથી ને. લોકોને તો વાતો કરવી છે, કોઈની તકલીફ ક્યાં સમજવી છે. શું કામ આમ દુઃખી થયા રાખો છો? ભગવાને જે નસીબમાં લખ્યું હશે એમ થાય. દુઃખી થવાથી કઈ આપણા ઘરે સંતાન તો નહીં આવી જાય ને. આપણા બેના લગ્ન નો થયા હોત ને તો વધારે સારું થાત. કારણ કે મને ખબર નહોતી ને કે તારી કુખે બાળક નહીં રહે. હા અશોક, કાલ સવારનો પરણેલો, હા તારાએ એને દુનિયાની સૌથી મોંઘી ખુશી દઈ દીધી, અને તું આટલા વર્ષથી આવી છે તેમ છતાં પણ હજી સુધી મને એ ખુશી નથી આપી. સંતાન સુખની ખુશી હજી સુધી તે મને નથી આપી. મને તો અશોક ઉપર પણ હવે ઈર્ષા થવા મળી છે કે મારો ભાઈ છે છતાં પણ. તમારી હંધી એ વાત સાચી છે કે હું તમને બાપનું સુખ ના આપી શકી. તમે કીધું ને કે લગ્ન ન કર્યા હોત તો સારું હતું, તો નહોતા કરવાને લગ્ન. મને ખબર નહોતી કે મારા લગ્ન પછી હું મા નહીં બની શકું એમ. એક ને એક વાત લઈને જ્યારે હોય ત્યારે બસ આ એક જ વાત કરો છો. શું કરું? મારે પણ તને વાત નથી કરવી, પણ આ ગામના મેણા હવે મારાથી સંભળાતા નથી, એટલે મોઢામાંથી શબ્દો નીકળી જાય છે. અત્યાર સુધી તો મને ક્યારે આવા કવેણ કીધા નથી, પણ જ્યારથી ને અશોકભાઈના ઘરેથી ને સારા સમાચાર મળ્યા છે ત્યારથી તમને ન બોલવાના વેણ બોલો છો મને. અરે આ તારા જ્યારથી ગર્ભવતી બની છે ને ત્યારથી ગામના લોકો પણ કહેવા મળ્યા છે કે કાલે સવારે આવેલી વહુ હમણાં બાળક જણશે, અને આટલા વર્ષોથી આવેલી જલ્પા હજી બાળક નથી દઈ શકી. હા તો તમારે કહી દેવાય ને કે બધાના નસીબ એક સરખા નથી હોતા. લોકો વાંજીઓ કહે છે મને. આ તારા કારણે મારે લોકોના આવા આવા શબ્દો સાંભળવા પડે છે. તો હું કરું? મરી જાઉં હું? મરવાથી થોડો આનો નિવાડો આવવાનો છે. આવી જાય ને, આવી જ જાય. તમે બીજા લગ્ન કરી લેજો જે માં બની હગે. એ કરવું હોત ને તો આ ઘણા સમય પહેલા કરી નાખ્યું હોત. તો હું કરવાને હમણાં કીધું કે તારી હારે લગ્ન ખોટા કર્યા એમ? લોકોના મેણા સાંભળું ને તો મોઢામાંથી નીકળી જાય છે શબ્દો. આવા સમયે મને સાથ દેવાનો હોય, જાણું લોકોની વાતોમાં ન આવી જવાનું હોય. જાણું છું, પણ હું શું કરું કે જલ્પા, નથી રહેવાતું મારાથી. માં બનવાના વર્તા તો મને પણ છે. મારો અશોક કેટલો ભાગ્યશાળી છે કે એને તારા જેવી પત્ની મળી, જે એને માનું સુખ આપી હેગી, બાપનું સુખ આપી હેગી. કહી દ્યો ને. અને એક હું છું નપાવટ કે તમને એ કઈ ખુશી નથી આપી શકતી. નો બોલી શકતા હોય તો હું તમને કહી દઉં. વાત તો સાચી છે ને. તું ક્યારે માં નથી બનવાની, અને આજીવન મારે લોકોના મેણા સાંભળવાના છે કે હું વાંજ્યો છું. કેમ છે તને? સારું છે ને? સારું જ હોય ને. હે, જ્યાં મારી માની કૃપા વરસતી હોય ત્યાં ક્યાં દુઃખ પડવાનું મને? સાચી વાત છે તારી, પણ હું તને હું કહું છું તોય તારે છે ને બહુ કામ નહીં કર્યા કરવાનું હો. મને કહેજે તમ તારે ગમે એ કામ હોય ને તો. કાંઈ વાંધો નહીં. અશોક, હા આ એક વાત કરવી હતી. હા બોલ ને. આ ભાઈના અને જલ્પા ભાભીના લગ્ન થયા એને કેટલા વર્ષ થયા? એના તો 6-7 વર્ષ થયા છે. હા, સવારે હું જ્યારે માતાજીના પૂજા પાઠ કરતી હતી ને તો એ જલ્પા ભાભી આવ્યા હતા. હા તો મારા મનમાં એક વિચાર આવ્યો હા બોલ ને. કે આ જલ્પા ભાભીને પણ જો
બહુ જલ્દી સારા દિવસો જાય ને તો હું આવતે વર્ષે ફરીથી આ દશામાના વ્રત કરીશ. તને મારે શું કેવું ને ખબર નથી પણ કયા શબ્દોમાં તારા વખાણ કરવા મારે. હે, હું બહુ ભાગ્યશાળી છું કે મને તારી જેવી ઘરવાળી મળી છે. અને બીજી વાત એ કે આ વાતને લઈને છે ને મોટા ભાઈ બહુ દુઃખી થાય છે. એને બિચારાને તો એવું હોય ને, એ બિચારા મને તો એમ કે હવે કાંઈ ઉપાધિ નહીં, આપણા ફળિયામાં બાળક રમતું હોય છે. પણ બાપ બનવાની ખુશી કોને ન હોય હે? હા, નાના ભાઈને બાપ બનતો જોવે અને પોતા પાસે આ ખુશી ન હોય તો મનમાં ખસકાટ તો એને હોય. એટલે હું તો કહું માતાજીને કે જેવું તમે અમારી સામું જોયું છે ને એવું જ મારા મોટા ભાઈને મારી જેઠાણી સામું જોજો. હે, હું તો કહું કે આ વરસના મારા વ્રતના પુણ્ય છે ને તમે મારા ભાઈ ભાભીને આપી દેજો. પણ આવતા વરસ સુધીમાં એના ખોરે એક નાનો ગોપાલ રમતો થઈ જાય. હા હા, શું કીધું તે? કારણ કે ઘણા વર્ષથી છે ને એ વાટ જોવે છે કે હું આજ બાપ બને, હું આજ બાપ બને. પણ ખબર નહીં ભગવાનને હું મંજૂર હશે. હશે કોઈની સામું ભગવાન વેલો જોવે છે તો કોઈને મોડું. હે, પણ જોવે જરૂર. કહેવાય ને કે એના દેરે દેર છે પણ અંધેર નથી. ભાઈ ને ભાભીના જીવનમાં આ ખુશી આવશે. હું કહું છું ને, મારો વિશ્વાસ છે મારી માં ઉપર. મારી દશામાં હવનું હારું કરે. એક માં નથી બની શકતી ત્યાં તો બધાય મને નફરત કરવા માંડ્યા. ક્યાંય મારું માન નહીં, કોઈ મને બોલાવે નહીં, કોઈ હારા કામે ચાતું હોય તો પાછા વળી જાય. આટલી બધી હું અપસુખનિયાળ, પણ મારો હું વાંક છે. હું માં નથી બની શકતી એમાં મારો હું દોષ છે. અને ઓલી કાલ હવાની આવેલી એનું ઘરમાં માન સન્માન, એની ઇજ્જત. અરે ઘરના લોકો તો ઠીક છે પણ બહારના લોકો એની વાહ વાહ કરે છે. અને મને બધાય ધૂતકારે છે. અત્યાર સુધી કોઈને કઈ વાંધો નહોતો. જ્યારથી ઓલીને હારા દિવસો જાય છે ત્યારથી મારો ઘરવાળો પણ મારો પોતાનો નહીં, મારી સાથે નહીં. એ પણ મને એમ કહે છે તું માં નથી બની શકતી તો મારે બહારના વાંજિયા મેળા સાંભળવા પડે છે. ત્યાં સુધી મને મારા ઘરવાળાએ કહી દીધું કે તારી હારે લગ્ન ન કર્યા હોત તો સારું હતું, બીજી હારે કર્યા હોત તો મને બાપની ખુશી આપી હકત. અને એક તું છે. હા મેળા મારાથી નથી સંભળાતા, પણ હું કરું? ઓલી ધારકી કપાતરના હિસાબે બધા મને સંભળાવા લાગ્યા છે. પણ નહીં, એ માં કેવી રીતે બની શકે? અને મારા ખોડે સંતાન નહીં અને એના ખોડે સંતાન નહીં. એ તો નહીં જ થવા દઉં. મારે જે કરવું પડશે ને એ હું કરીશ. જો એના ઘરે સંતાન આવી ગયું ને તો મને તો લોકો કાકરાની જેમ મને કાઢી નાખશે. અત્યારેથી એને સંતાન નથી આવ્યું ત્યાં તો બધાય મારું આટલું અપમાન કરે છે, તો પછી સંતાન આવી જાય તો મારી હાલત શું થાય
એની ઇજ્જત વધી જાય અને મારી ઘટી જાય. મોટી હોવા છતાંય હું માં ન બની શકું તો હું થઈ ગયું. એને પણ નહીં બનવા દો. જ્યાં મારા સન્માન અને મારા અપમાનને ઠેસ પહોંચે ને ત્યાં એવું નહીં થવા દઉં. નહીં થવા દઉં. હાલ લીંબુ શરબત પીવડાવી દઉં ને એટલે હારો હાર એના સંતાનનો જીવ તો જાહે પણ ભેગા ભેગ સંતાનની માનો પણ. એક ઘાયે બે કટકા. એકારે બેનો જીવ જાય ને તો કાયમને માટે રસ્તો સાફ. અત્યારે મોકો છે, અત્યારે પીવડાવી દો. બધી જગ્યાએ દશામાના વરત હાલે છે. હા ઓ કેવા રૂડા. આવો ને ભાભી, હા જો ને કેવા રૂડા લાગે છે હે ને માં. હા ઈ પછી જોયા રાખજે. આ લે, આ તાર હાટું લીંબુ શરબત બનાવી આવી, પી લે. હા ભાભી, હા તમને તો ખબર છે ને મારે ઉપવાસ છે એટલે આ લીંબુ શરબત હું ન લઈ શકું. અમારે વરત હાલે છે ને. અરે મીઠાની તાણ. હા ભાભી, હા હું લેવા બોલો છો? આ અફવા હોય તો એમાં હું લીંબુ શરબત ના પીવાય? ન પીવાય? કોને ના પાડી? ના તો કોઈ નથી પાડી, પણ આ જ્યાં સુધી ન કોરડા કરીએ ને ઉપવાસ એ સારું. એ નકોડા કરીને તો આ બાળક ઉપર અસર પડે. એને હું ખાવા પીવા ન જોઈ, ઈ ખાહે ને તઈ આવું તગડું મગડું થાહે અંદર. નકર પછી આવશે અડધા કિલાનું, 3 કિલાનું આવવું જોઈએ. તું ખાતે એ થાય ને 3 કિલો. પણ ભાભી, અમારી માં છે ને ધુઈ મારું ધ્યાન રાખે છે. હા મારે ક્યાંય ચિંતા કરવાની જરૂર નથી હો. એ માં ધ્યાન રાખે, એ આપણને આશીર્વાદ આપે કે તું હાજી નરવી રે. આવા આશીર્વાદ હોય, પણ ખાવું પીવું તો જોઈએ ને. કઈ માતાજી હું આવીને સીધા તને એમને સપનામાં આવીને તને કોળિયા ખવડાવી છે? હાલી નીકળીશ તે હાવ. આમ જો તારા હાથા તબિયતનું ધ્યાન રાખતી જા, ખાતી પીતી જા. અને આ લીંબુ શરબત તો બાળક માટે છે ને નેરવું કહેવાય. એનાથી છે ને તને તાકાત રે. તારી ઘરે સંતાન આવશે એ અમારું કહેવાય ને. એટલે ભાભી, હા દુખી થાવ માં. જોજો ને, હા મારી માં છે ને એક દી તમારી હામોય જોહે. હું તો કઉ છું કે મારું આ બાળક આવશે ને એવું તરત તમારી અહીં હારા દિવસો આવી જાય. હા હવે એ પછીની વાત છે. આ લે, હા એક જ ગ્લાસ બનાવ્યું છે, કઈ ઝાઝુ નથી, એકેય નથી, પોણો ગ્લાસ જ છે. હા માં દીકરો પી જાવ બે. તમે આમ નહીં માનો. જય મારી માં દશામાં. બેટા આ ઘરમાં કોઈ છે? હા ખોકા એવું લાગે છે. આવો આવો માડી, આવો બેહો બેહો માડી. થાકી ગયા હશો હો. હા હવા ભર બપોરે તડકાના. બેટા તરસ બહુ લાગી છે અને ભૂખે બહુ લાગી છે. ઉભા રહ્યો, હું પાણી લઈ આવું. પાણી હોય તો દે ને. હા બહુ તરસ બા એ પણ આ શરબત તારા હાટું બનાવી આવી છું, હું એના હાટું બીજું બનાવી આવું. માસી ભલે ઘડીક બેઠા અહીંયા, પણ બાને હું બીજું બનાવી આવી દઉં છું બા. હા ભાભી રેવા દ્યો ને, બસાડા જો ને તડકામાં કેવા હેરાન થતા આવ્યા છે. હે હા લીંબુ શરબત પીહે ને તો થોડુંક એના શરીરમાં સારું રહે. મારી ચિંતા કરો મને. અરે હું એમાં પાછું બનાવી લઈશ. તીખાન ભૂકી ને હિંગ ને એવું હંતુય નાખ્યું તો આ મસાલા વાળું હતું. બાને એવું હદે નહીં. કાંઈ વાંધો નહીં બા. બેટા હવે ટાઢે કરી ગઈ, મને ટાઢે કરી. ભગવાન તારા તે ટાઢી દ્વારે એવા મારા આશીર્વાદ છે સને બેટા. જોયું ભાભી, હે બાના પેટની ઠાઠક વૈરી એવી કઈ મને થોડીક વરત.
હા હા એ વાતે હાસી છે. હાલ હવે મારે કામ છે બીજું, પછી નિરાયતે આવીશ બેહવા. બેહો ને. આમ તાર હાટું બીજું બનાય આવું ને લીંબુ શરબત. બા હા ખાવું છે કઈ તમારે? ભૂખ લાગી છે. હા તમારા હાટું હું હમણાં જ બનાવી આવું. શું ખાવું છે? જે હે કાઢો ટુકડો હશે તો હાલશે બેટા. ભલે થઈ બનાવી આવું. હો માતાજી બહુ શ્રદ્ધા વાળી છો. માતાજી તારી મનોકામના પૂરી કરે બેટા. હા હો બેહો. હાઈસ અંધું કામ થઈ ગયું. હા એક કપડા છે ને એ ધાબે જઈને હુકાઈ આવું. ઓય માં એ ધારા આ શું કરશો તું? આ કેટલો વજન છે હે? ક્યાં એટલો બધો વજન છે? તને મેં શું કીધું છે કે તારે છે ને આવું કામ નહીં કરવાનું, હું તમ તારે હુકાઈ આવાય. હા તો કઈ સારું લાગતું હોય છે હે? પણ- હા, તમે આ કપડા હુકવવા ઉપર જાવ એટલે આ પાડોમાં હંધી બાયું દાંત કાઢે. અરે ભાઈ દાંત કાઢે તો શું થઈ ગયું? તારું ધ્યાન તો મારે રાખવું ને હે? હવે ગાંડા થાવમાં આ બાયું વાતો કરશે કે આ નવી ને આ એક જ હોય છે આની બહુ. અરે ભલે દાંત કાઢે, મારા છે ને એનથી કઈ નો ફેર પડે. બાકી તને જો કાક થઈ જાય ને તો કાળી ટીલી બેહી જાય. એ કાંઈ નહીં થાય. તમને મેં કેટલી વાર સમજાવ્યું કે આપણી માં છે ને હે હંધુય બેઠી બેઠી જોવે છે ના, ના. અને આ તો એના વરત હાલે છે. જો હું એના વરત કરતી હોય ને ઈ મારી હારે ન હોય એવું તો ન બને હે. એટલે જ કહું છું ઈ વાત ચિંતા કરો માં, મને આ કપડા હુકવવા જવા દે. પણ તને શું ખબર, મને જ અહીંયા દશામાં અહીંયા મોકલ્યો એક જા તું એની મદદ કર. આ ભાભી આને સમજાવો ને, આ લુગડા ઉકવા ધાબા ઉપર જાય છે, આમાં વજન કેટલો છે, તોય પડી ગઈ તો એને સમજાવીને થાકી ગઈ, પણ ક્યાં માનવું છે કઈ. એ હવે છે ને હા જો હવે આનું ધ્યાન રાખવાનું હોય. હવે કઈ હવે 2-3 મહિના નથી. હંધી વાત તમારી હાસી ભાભી, પણ આ ઘરના કામ કોઈ બીજો આવે કરવા હે? હા. અને આ ક્યાં ઝાઝા કપડા હે? તો એમ તો લેખ તો છે. તું એમ કેશો ઘરના કામ કોઈ કરવા બીજા આવે તેલી તું મને શું ગણેશ? પારકી ગણેશ કે ઘરની ગણેશ? એમાં પારકુન ઘરનો હો, તમે એટલું કામ કરીને એકલા થાકી ન જાવ, બસ થોડું ઘણું તો મારે કરવું પડે કે નહીં? એ આ વખતે છે ને આવા સમય જાતો હોય ને ત્યારે અમારી ફરજ આવે ધ્યાન રાખવાનું. ગાંડી આવો કામ હોય ને તો તારે મને સિંધી દેવાય. ખબર પડે છે કઈ? ના નહીં ના કઈ થઈ જાય તો કોઈ દે કાંઈ થવાનું નથી. હું કહું છું ને કે મારી માં હંધુય ધ્યાન ના, ના. રાખે છે. ભાભી તમે એને અંદર લઈને જાઓ. ના હું એને અંદર લઈને નથી જાવ. આ તમારે જે કામ હોય ને એ હંતાય બહારના કામ પતાવો ને અમે 2 જણીઓ જાય છે. હું ડોલ ઉપાડી લઈને હું કપડા હુકવી દે, ઈ થોડાક આટા મારશે ન્યા, એટલે હું બહારની હવા આમ આવે ને તેને મજા આવે. અરે ભાભી હું કેવું હે કે અમે બહુ કિસ્મત વાળા છે કે અમને તમારા જેવા ભાભી મળ્યા છે. પણ એક વાત તું મને બહુ દુઃખ લાગે છે કે ખબર નહીં કેદી ભગવાન તમને સારા દિવસ દેખાડશે. અટાણે તમે આવી ક્યાં વાત કરો છો? હા ભાભી, હા તમારે મારું ધ્યાન રાખવું છે ને? હારું હાલો આપણે 2 જણ કપડા હુકાઈ આવીએ. હા તમ તારે છે ને હવે ધારાની કઈ ઉપાધિ કરો માં, અને તમ તારે છે ને એ રાજી ખુશીથી તમે તમારા ધંધા પાણીમાં ધ્યાન દ્યો. એનું ધ્યાન રાખવા વાળી હું બેઠી છું. હા, ભલે ભાભી. લાવો લઈ લો. જો એક મારીશ ને હારું તમે નહીં સમજો. હાલ ધીરે ધીરે હાલ. હા ધ્યાન રાખજો હો ભાભી. હા પગથિયા બહુ મોટા છે. હા ધ્યાન તો હું તારું બહુ હમાયનું રાખીશ. મારું ધ્યાન તો હું ખુદ રાખું જ છું. કેવો અસલનો ઠંડો પવન છે નહીં ભાભી? જોઉં ને, હા જોઉં તો કેવું અસલ અહીંથી ધાબેથી લાગે છે ખેતર હે, લીલું સમ જેવું.
આજે તો ધક્કો મારી જ દઉં એટલે હંમેશને માટે રામ રમી જાય. આજે મોકો છે, આ મોકો હું નહીં જવા દઉં, નહીં જવા દઉં. ગઈ, હવે નહીં બચે તું, નહીં બચે તું હવે. હા પેટ ઠર્યું હો. ટાઢું પાણી હતું, મજાની. પીવું છે વધારે બા? ના હો બેટા, હવે નથી પાણી પીવું. હા હા, તમારે કઈ ખાવું છે? ના ના, ભૂખ જેવું નથી કાંઈ બેટા. એવું છે બા? હા, મારે વરત હાલે છે દશામાના, તો ફ્રૂટ ને એવું ઘરમાં છે, લઈ આવું તમારે? ના કાંઈ ના ખાવું? બેટા, તું બેહે ને તો મને ઘણું છે. હું તને એમ કહું છું કે આ દશામાનું વ્રત તું નાનપણથી કરે છે નહીં? હા ઓ બા, હા. હા મારી બા ગઈ ને ઈ કરતી હતી. મારી માને મારી દશામાં ઉપર પૂરો ભરોસો હતો, અને ઈ જોઈને મને એવું થાતું કે હું આ દશામાના વ્રત કરું તો જેમ મારી માની હારે દશામાં હતા ને એવા જ મારી હારે છે. હા, મારી માં કહેતી કે દશામાં તો 10 દિશામાંથી આપણું ધ્યાન રાખે છે અને એના આશીર્વાદ હંમેશા પડે. અને હાસુ જ કહેતી હો. મારી માં ગઈ તે દુના હું આ દશામાના વ્રત કરું. હા, નાનપણમાં જ બા ગુજરી ગઈ, પણ અમારી દશામાં છે ને એને કોઈ દી મારી માની ખોટ નથી સાયરી. હંમેશા મારી માં થઈને કોઈ ના કોઈ રૂપે આવી અને મારી હારે ને હારે હોય છે હો. હા, દશામાં આવી છે ને મારી હારે તો જિંદગીમાં જે કાંઈ હશે સુખ દુઃખ હા ધોઈ હું પાર પાડી લઈશ. બેટા, હું તને એમ પૂછું છું કે તને દશામા ઉપર કેટલી શ્રદ્ધા છે? બા, મારી દશામા ઉપર તો મને એટલી શ્રદ્ધા ને એટલો વિશ્વાસ છે ને કે જો કોઈ એના નામે એમ કહે ને કે આ ઝેરનો ઘૂંટડો પી જા તો હું એ પી જાઉં. કોઈ એમ કહે ને કે હા મેં ખાઈ છે અને એમાં પડી જા તારી દશામાં એમાં છે તો હું તો એમાંય કૂદકો મારી જાઉં. સાચી વાત છે, તારી બહુ શ્રદ્ધા છે અને શ્રદ્ધાનું ફળ જ તને માતાજી આપ્યું છે. હા બા, હા જો ને હા મારે મહિના છે અને હમણાં મહિના બેસી જવાના છે હમણાં, તોય મને એવી ને એવી હરતી ફરતી ને કામ કરતી રાખી છે મારી માએ. માતાજી સદાય તારી ભેળે રહેવાની છે બેટા. શ્રદ્ધા રાખજે, બસ માતાજીનું નામ ડગલે ને પગલે લેતી રહેજે, તારી મનોકામના પૂરી થશે બેટા. હા બા, જરૂરથી. મારી દશામાં મારી ભેરા ને ભેરા છે. જય મા દશામાં, જય મા દશામાં. બા, હા તમે અહીંયા આવો છો ને તો મને બહુ ગમે હો. હા, એવું લાગે કે જાણે મારી મરેલી માં છે ને ઈ આ સમયે મારી પાસે આવીને બેઠી છે. હા, તમારા રૂપમાં જાણે મારી મરેલી માં કેમ ન બેઠી હોય મારી સામે એવું લાગે છે. ભાભી આવો ને, બેહો. તું અહીંયા લે, હા કેવી વાત કરો છો? મારા ઘરે હું ન હોય તો ક્યાં હોય? હા, પતિ ગયો તો કામ? હા, કામ તો કયું નું પતી ગયું. હા, બા આવ્યા હતા તો બે ઘડી વાતો કરતી હતી એની હારે. ઠીક, લે કઈ કામ હોય તો કે, કઈ વજન વાળું ને એવું હોય તો કરી નાખું. ના રે ના, અંધુય કામ થઈ ગયું છે જો ને. ઠીક, ત્યાં માસી રહે છે ક્યાં? હે આપણા ગામમાં હમણાં જ રહેવા આવ્યા છે તો મકાન ગોતતા હતા. મેં કીધું કે જ્યાં સુધી તમને મકાન ને ન મળે ત્યાં સુધી અહીંયા આવતો તો કે ના ના મારે રહેવું તો નથી. તો બસ મેં કીધું કે
તમને ખાવા પીવાનું હંધુય હું આપીશ. તી એકલા રહે છે? હા, બાનું આ દુનિયામાં બીજું કોઈ નથી ને, એટલે મને દીકરી સમજે છે. હા તે સારું કહેવાય એમાં હું. હાલ બેટા, જય માતાજી. હા, જય હું જય. જાઉં છું, હો. બા આ હાંજકના જમવા ટાણે આવી જાજો હો. હાલ. બીજું કઈ જોઈએ છે તો ભેગું આપું. ના ના બેટા, કાંઈ જોતું નથી. બસ હું જાઉં છું. જય દશામાં. જય દશામાં. હા, બા આવે ને ભાભી તો મને એવું થાય કે મારી મરેલી માં છે ને એ આવીને મારી સામે બેઠી છે. હારું તઈએ આ હાનની પૂજા કરવા હાટો થઈને મારે ફૂલ લેવા જવાનું છે, તો હું જરીક આ સામે સંપા ભાભી ત્યાંથી ફૂલ લેતી આવું હો. તમે અહીંયા શું ને? હા હા હું અહીંયા જ છું. હા, તારે વરત નિરાયતે જા અને બેહવું હોય તો બેસ. વરત હાલે છે એટલે દીવો ચાલુ છે એટલે ઘરના બાયણા બંધ ન થઈ ને. હા પણ હું ધ્યાન રાખીશ ને. હા તું તાર તો બેસજે નિરાયતે. એ હા હા ને ધીરે ધીરે જાજે. હા હા લટેકો દેવડો. હાઈસ. હે ભગવાન, એ મારી માં દશા માં હવનું હારું કરજે માં. આ બધું તું જ કરેશ ને અહીંયા બેઠી બેઠી? મને હંધીએ ખબર છે. 2 વખત એને મારવાની મેં કોશિશ કરી પણ એ ના મારી. શું કામ? આ તારી હિસાબે. તું જેને બચાવેશ ને, કેટલીક વખત તું બચાવી છે ને, આ મારા હાથેથી ને એનો જીવ તો હું લઈ જ લઈશ. એની હિસાબે મારે મારા ઘરવાળાનું સાંભળવું પડે, દુનિયાનું સાંભળવું પડે, અને અપમાન મારું થાય છે એ તો નોખી વાત, પણ તું એને બચાવીશ કા? એમ કરીએ તો આપણે, હું તને જ ઉપાડીને ફેંકી દઉં તો તું કેવી રીતે એને બચાવીશ? પછી તો તું નહીં બચાવે ને એને. આપણે એ કામ કરીએ બે, બાકી તો બીજો કોઈ રસ્તો નથી હવે મારી પાસે. હે, સાંભળેશ ને તો કે નથી સાંભળતી? મારો મગજ હલાવી નાખ્યો છે. હથાર કે તો મગજ હલાવી નાખ્યો છે, પણ હારો હર તે મને છે ને ગાંડી કરી નાખી છે અહીંયા બેઠા બેઠા. હવે હવે આ ઘરમાંથી તારી વિદાય થાય, તારી. હા, આ મૂર્તિ છે. મૂર્તિ મારાથી ના ઉપડે? નહીં નહીં, હાર નહીં માનું. સાલું શું થવા માંડ્યું છે ખબર નથી પડતી. હોલીને ધક્કો મારવા ગઈ તો એ અહીંયા બેઠી હતી. હા, મૂર્તિ ઉપાડો છું તો આ ઉપડતી નથી. એવડી ગમતી છે પણ ઉપડતી નથી. હારું, પણ મગજ કામ નથી કરતું. હું કરું? હો બટા, મોટા ભાઈ આવો ને, બેસો. બેહો. હા, અચાનક આવવાનું થયું તમારે? હો બટા, તમે તો જાણો છો
કે તમારા આવ્યા પછી આ ઘરમાં પગલીનો પાડનારો આવશે. કારણ કે આ સપનું તો કોઈ દિવસ જલ્પા પૂરું નહીં કરી શકે. મોટા ભાઈ, આવું હું કામ એને બોલીને દુખી થાવ છો હે? હા જુઓ, મારી અહીંયા મારી દશામાનું વ્રત છે અને મેં માંગ્યું છે આ વખતે મા પાસે કે આવતા વરસના વ્રત સુધીમાં છે ને તમારી ઘરે એક પગલીનો પાડનાર આવી જાય, એટલે દુખી ન થાવ. એ તો આવે ત્યારે આવશે, પણ હો બેટા, તમારા કારણે અમારો વંશ વેલો આગળ વધશે. અમારા ઘરમાં કિલકારી ગુંજી ઉઠશે. એટલે હા, આપણા બાની નિશાની છે. આપણા બાની નિશાની? હા, જે વહુ હા ઘરમાં પહેલું સંતાન આપે ને એમને આ નિશાની આપવાની હતી. અત્યાર સુધી મેં હાંસવી રાખી હતી. હો બેટા, આના હાસા હકદાર તમે છો, આનો સ્વીકાર કરી લ્યો. જલ્પા તો માં ન બની શકે, અને જો જલ્પા માં બની ગઈ હોત તો આની હકદાર જલ્પા હોત. મોટા ભાઈ, હા તો મા બાપના આશીર્વાદ છે. આ મળવા ને તો ભાગ્યની વાત છે. પણ તમે ચિંતા ના કરતા. હા, બહુ જલ્દી તમારા ઘરે આવા દિવસો આવશે. અને બા નથી તો હું થઈ ગયું. હા, બાના રૂપમાં તમે અહીંયા આવી ગયા. હા, શું કહું ને બા, તો તમને જોઉં છું ને તો મને મારા મરેલા બાપની બહુ યાદ આવે. હો બેટા, જાણું છું કે તમારે મા બાપ નથી, પણ બેટા હું પણ તમારા બાપ ઠેકાણે જ છું ને. મને તમારો બાપ સમજીને હંમેશા મારા આશીર્વાદ લેતા રહેજો. હા ભાઈ, હા, જે દીની આ ઘરમાં મેં પગલા પાડ્યા છે ને તે દૂનું મને લાગતું નથી કે મારે બાપ નથી. તમારું મોઢું જોઉં છું ને તો મને હવે પછી ફરિયાદ નથી રહેતી હો કે મારે બાપ નથી. તમારા આશીર્વાદથી હંમેશા આ ઘરમાં શાંતિ રહેશે. એવું લાગે છે કે મારા બાપનો હાથ, મારા વડીલનો હાથ મારા માથા ઉપર છે. હા બેટા, હું તો માતાજીને દશામાને એક જ વિનંતી કરું છું કે તારાને હંમેશા ખુશ રાખજો. કારણ કે એના પિયરમાં ક્યારેય એણે એના બાપનો પ્રેમ તો નથી જોયો, પણ મને એટલી શક્તિ આપજો કે હું એનો બાપ બનીને હંમેશા એની રક્ષા કરતો રહું. બસ તમારો આશીર્વાદ રાખજો ભાઈ. હા, હું કહું છું ભાઈ, અમારે દશામાનું વ્રત હાલે છે. તું જાવ ને, તમે માથું ટેકાવી લ્યો ને, અમારી મારી જી જાય અને તમારા ઘરે સંતાન આવી જાય. ભલે બેટા, જેવી તમારી ઈચ્છા. જય મા દશામાં. આય જીત પણ એનો થઈ ગયો. હવે શું કરવું? હવે તો કઈક કરવું જ પડશે. હવે હદ થઈ ગઈ છે. આ બધું મારાથી નથી જોવાતું. અને કેવી રીતે મારે સ્મશાન ઘાટ પહોંચાડવી ને, આટલા પ્રયત્ન કરવા છતાંય જીવતી નહીં જલ્પા. હવે તો આને ખુલ્લે આમ મારવી પડશે મારે. ત્યારે જે મોતને ઘાટ ઉતરશે ત્યાં સુધી નહીં.
કેવી આરામથી સૂતી છે, સૂવે છે, માં બનવાની છે. એને તો માં બનવાનું સુખ મળી જવાનું છે, ઘરમાં સંતાન આવવાનું છે. પણ આ સપનું તારું પૂરું નહીં થવા દો. જેટલી તું આરામથી સૂતી છે ને, તને હંમેશને માટે હું આરામ આપી દઈશ. પછી તારે આરામ જ કરવાનો છે. જલપા, શું કરે આ? શું કરતી હતી એમ કહો? મોટા ભાઈ, ભાભી, શું છે આ બધું? હે, મોટા ભાઈ, હા તમે શું કરો છો? પૂછો એને શું કરવા જતી હતી. મોટા ભાઈ હું છું, અને આ હું એ તો ધારાને જોતી હતી રોજ. ખોટું નહીં બોલતી. ઊભી ઊભી તું જે બોલતી હતી ને એ હું સાંભળતો હતો. સમજાય એમ વાત કરો ને. હું બગાડ્યું છે તારું એને? હે, હું કામ એને મારવા જતી હતી એમ કહો? મારવા? જવાબ દે ને. મોટા ભાઈ તમે શું બોલો છો? કાઈ સમજાતું નથી. હા તવી, આ તારાના માથામાં મારવા જતી હતી. ભાભી, ભાભી, આ વાત ખોટી છે ને? ભાભી હું લેવાને મને મારે? એ તો મારું કેટલું ધ્યાન રાખે છે ભાઈ. હા, તમને ખબર છે, હા જે દીને મને મહિના રહ્યા છે, હગી માની જેમ ભાભી મારું ખાવા પીવાનું ને હંધું ધ્યાન રાખે છે. એ તો મને ખબર છે, કેટલી બળતરા થાય છે ને એને હંધું હું જાણું છું. બળતરા? હા, ઘરમાં હા કુળનો વારસદાર આવવાનો છે, એ તારાથી જોવાતું નથી? હે ભાભી, હા ખોટું છે ને? નહીં, હા ખોટું નથી. હા મને ઈર્ષા થતી હતી. એ માં બનવાની છે એટલે મને ઈર્ષા થતી હતી. નહોતું જોવાતું મારાથી ના બધું. તમે મને ધૂતકારતા હતા. ગામના લોકો મને મેળા મારે છે, મારું અપમાન થાય છે. આ ઘરમાં મારું માન સન્માન ઇજ્જત કાઈ નહીં. આની ઇજ્જત વધી ગઈ. એ માં બનવાની છે એટલે. અને તમે પણ મને કહેતા હતા ને કે આના કરતા મેં બીજી છોકરી હારે લગ્ન કર્યા હોત તો સારું હતું. તું મને માં બનવાનું અને બાપ બનવાનું સુખ એકેય ના આપી હકી. કરવા હતા ને તમારે બીજા લગ્ન. હા બધું મારાથી ને સંભળાતું નહોતું. 2 વખત મેં આના મારવાના પ્રયત્ન કર્યા. મારવાના પ્રયત્ન? હા, અરે એના સંતાનનો અને ધારકીનો બેયનો જીવ લેવો તો, પણ છતાંય એ બચી ગઈ. અંધાઈની ઈર્ષામાં તમે આ મારા આવનાર બાળક છે ને હજી આ દુનિયા જોઈ પણ નથી, એને પણ મારવા તૈયાર થઈ. હા, એને દુનિયા જોવા દેવી પણ નહોતી મારી. ભાભી આટલી ઈર્ષા કામની? માયનું કે હે તમારા નસીબમાં આ સુખ મોડું હોય છે, પણ ભાભી આટલી ઈર્ષા હારી નહોતી. હતી મને ઈર્ષા, કારણ કે મને ખબર નહોતી પડતી કે હું શું કરું. હું કંટાળી ગઈ હતી. મારી દે તને આ. અરે શરમ નથી આવતી તને? નથી આવતી શરમ, મને નથી આવતી. પણ ખબર નહીં આ કેવી રીતે બચી જાતી હતી. બચી જાવ ને ભાભી, કેમ કે મારી માં દશામાં
હરેક પડે ડગલે ને પગલે મારા શ્વાસે શ્વાસે મારું ધ્યાન રાખે છે ભાભી. હા, ઈર્ષામાં તમે તમારું ખુદનું પણ નુકસાન કરતા હતા અને બીજાનું નુકસાન કરવાનું વિચારતા હતા. અરે મારું ખુદનું તો નુકસાન થઈ ગયું છે તોય મારો ઘરવાળો મારો નથી રહ્યો, એનાથી વધારે નુકસાન શું હોય? તમે મને મારી નાખત કે મારા બાળકને મારી નાખત તો હું એ ઘરવાળો તમારો થઈ જાત? હે તો ન કે એનાથી તમારી માં બનવાની આજે ખુશી છે કે તમને મળી જાત? નહીં ને ભાભી, મેં એનો રસ્તો આપ્યો તો તમને કે મારી માં દશામાનું વ્રત કરો, એના ઉપર શ્રદ્ધા રાખો, એના ઉપર વિશ્વાસ રાખો. હે એક ના એક દિવસ તમારી હામો જરૂરથી જોવે. જોયું ભાભી? હા, તમારા આટલા પ્રયાસો મને મારવાના છતાં મારી માએ મારી લાજ રાખી, મને કે મારા બાળકને વાળ પણ વાંકો થવા ના દીધો બા. અને તમે આ ઈર્ષામાં રોજ જલતા રહ્યા, રોજ ને રોજ નવા ખાવા દાવા, નવી રમતો રમતા રહ્યા. પણ તમારી એક રમત અમારું નુકસાન ન કરી શકી, પણ તમારા ખુદનું ઘણું બધું નુકસાન થઈ ગયું. આજે જે ભાભીને હું માં સમાન માનતી હતી, મોટી બેન સમાન માનતી હતી, એ સંબંધને તમે લાજવી દીધો ભાભી. અને ભાભી, જીવી મારી વાત સાંભળો. તમે ઘણા પ્રયાસ કર્યા છે અને કદાચ તમે નવા પ્રયાસ કરશો ને તોય તે એનો વાળ નહીં વાંકો થાય, કારણ કે દશામાની એણે ભક્તિ જેટલી કરી છે. મને આનાથી ને કાંઈ વાંધો નહોતો, મને એના સંતાનથી ને વાંધો નહોતો, પણ જે મને બધા વાંજણી કહીને બોલાવતા હતા, મારી ઇજ્જત નહોતી, મારો ઘરવાળો મારી ઇજ્જત નહોતો કરતો, એ બધું મને મગજમાં ખૂંચતું હતું. આપણા કણાની જેમ ખૂંચતું હતું મને બધું. તમારા મનમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોત ને તો આ બધું તમને ખૂંચત નહીં. તમે સાચો રસ્તો અપનાવત, ભક્તિની તરફ વળત, વિશ્વાસની તરફ વળત, અને એ જ વિશ્વાસ તમને ઇજ્જત આપત, માન સન્માન, ખુશી આપત અને હૃદયથી હાશકારો આપત. ભાભી, તારા જેવી ઝેરીલી સ્ત્રી ક્યારેય માં ન બની શકે. અરે તું માં બનવાને લાયક જ નથી. મોટા ભાઈ, અરે જે બાળક પ્રત્યે તને લાગણી નથી તો ભગવાન ક્યાંથી તને બાળક આપે? હા, જરાક તો વિચાર કર. મોટા ભાઈ, આવું ન બોલો. હું કહું છું ને, ભાભીએ જે કઈ કર્યું ને એની ઈર્ષામાં કર્યું, બાકી ભાભીના પેટમાં પાપ નથી. અને હું કહું છું ને, મારી માં દયાળુ છે. જો બે હાથ જોડીને માથું નમાવીને તમે દિલથી એને પ્રાર્થના કરશો ને, તમારી ભૂલની માફી માંગશો ને, તો મારી માં જરૂરથી માફ કરી દેશે. ભાભી, હું તમારા માટે ફરીથી વ્રત રાખીશ અને તમારા ઘરે જલ્દીથી પાયણું બંધાશે. ભાભી, આપ મારા કારણે તમને તકલીફ પડે છે ને, આ જોજો ને, મારી માં તમને ક્યાંય તકલીફ પડવા નહીં દે. મને તારાથી તકલીફ નથી. તું રહેવા દે, હજી કહું છું તને, આ બાઈ ઉપર ભરોસો કરીમાં. કાલ સવારે લઈને કઈ આડાવડું કરી નાખશે ને તો હું પછી આને માફ નહીં કરી શકું. હું આને જીવતી નહીં મેલું. મારી માં દસ્તામા ઉપર મને પૂરો ભરોસો છે. હે માં, હા, મારી ભાભી ભાન ભૂલી છે, એને સાચો રસ્તો બતાવજે, એને સાચી સમજ દેજે. તારા મને માફ કરી દેજે. હું તારી ગુનેગાર છું, તારી ગુનેગાર તો છું, હારોહાર માં દશામાની પણ ગુનેગાર છું. એને સાચું કહું ને તો તું નહોતી ત્યારે દશામાની મૂર્તિ ઉપાડીને હું ફેંકવા જવાની હતી, પણ દશામાની મૂર્તિ મારા હાથે ઉપડી જ નહીં. ત્યારે જ મારે સમજી જવાનું હતું, પણ હું ભાન ભૂલી ગઈ હતી કે મારે હું કરું ને હું ના કરું. દશામાં
મને માફ કરી દેજો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. ભાભી આ દિલથી માફી માંગી ને એમાં જ મારી જીજા છે. હા, ચિંતા ન કરો, હવે હરાવાના કરશે. હા, દશામાં છે ને અંધાઈની હામું જોહે. તારા જો દશામાં મારો આ ખાલી ખોડો ભરી દેતા હોય ને તો હું પણ તારી જેમ વ્રત કરીશ. તું મને શીખડાવીશ ને? હું હંધી વિધી હંધુય તમને શીખવાડીશ ભાભી. મારો ખોડો ભરી દે ને દશામાં. માની લ્યો ભાભી કે તમારો કોળો ભરી જ દીધો. હા, તમારા આંખના આંસુ, તમારો પસ્તાવો એ જ મારી માના આશીર્વાદ છે. બોલો જય દશામાં. જય જય દશામાં. દશામાં. જય દશામાં.